નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંદર ઇંગ્લિશ ગ્રામર વિશે આપણે ભણીશું. તો આપણે સિલેબસ આપણે જોઈ લઈએ ફર્સ્ટ સેમનો, કે ફર્સ્ટ સેમની અંદર ગ્રામરની અંદર રિવિઝન ધીઝ ધોઝ ધ પ્રિપોઝિશન્સ, WH ક્વેશ્ચન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને વોટ ટાઈમ ઇઝ ઇટ, આ લેસન છે. સાથે સાથે કમ્પોઝિશનની અંદર ડાયલોગ રાઇટિંગ, નોન વર્બલ ટેક્સ્ટ, પિક્ચર ડિસ્ક્રિપ્શન, કોમ્પ્રિહેન્શન. બરાબર, તો આ આપણા જે ગ્રામરના ટોપિક્સ છે. હવે ગ્રામરના જે ટોપિક્સ છે એ આપણે આર્યા જણાવ્યા પ્રમાણે શીખવાના છે. હવે આપણો પહેલો જે લેસન છે આપણો ગ્રામરનો પહેલો જે પોઈન્ટ છે એ રિવિઝન છે. રિવિઝનનો અર્થ થાય છે કે પુનરાવર્તન. તો પુનરાવર્તન શેનું હશે? તો પુનરાવર્તન તમે લાસ્ટ એટલે કે ધોરણ 5ની અંદર જે ટોપિક્સ ભણી ગયા છે, જે ગ્રામરની અંદર જે વસ્તુ ભણી ગયા એના વિશે પુનરાવર્તન એટલે કે એના વિશે રિવિઝનનો ટોપિક્સ હશે. બરાબર, તો ગ્રામર દરેક જણે ફરજિયાત લેવાની છે. ગ્રામરની અંદર પાના નંબર 3 ઉપર જોઈએ તો આપણો લેસન છે 1 રિવિઝન. એમાં પહેલો ટોપિક આપણે જોઈએ એ અને એન. હવે એ અને એન છે, એ અને એન શું છે? તો એ અને એન એ બંને આર્ટિકલ્સ છે. આ બંને આર્ટિકલ્સનો ઉપયોગ કોઈ એક વસ્તુનો નિર્દેશ કરવા માટે, મીન્સ કે એ અને એન જ્યારે પણ વપરાયું હોય ત્યારે આપણે સમજી લઈએ કે એ વસ્તુ જે અથવા તો એ વાક્યની અંદર એક વચનનો જ કોઈ એક જ વસ્તુનો ઉપયોગ કરવા માટે થયો હોય. એટલે કે એ અને એન જ્યાં પણ વપરાયું હોય તે એક વચનમાં વપરાયેલું હોય. બરાબર, એ કે એન બંનેમાંથી એક મૂકી શકાય, કાં તો એ મૂકી શકાય, કાં તો એન મૂકી શકાય. એ એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી અને વ્યક્તિનો ઉલ્લેખ જ્યારે કરવામાં આવ્યો હોય ત્યારે એ અને એન મૂકી શકાય. કોઈ પણ વસ્તુ ગણી શકાય, કોઈ વસ્તુ આપણે એક જ કહેવી છે કે એ વસ્તુ એક જ છે એવી રીતે આપણે નિર્દેશ કરો છો એ વસ્તુ, વ્યક્તિ, પ્રાણીનો, તો એના માટે એ અથવા એન મુકાય છે. જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. હવે એ ક્યારે મુકાય અને એન ક્યારે મુકાય એ અહીંયા કહેવામાં આવ્યું છે કે જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય. હવે વ્યંજન અને સ્વર દરેક જણ જાણતા જ હશો. સ્વર આપણી ABCDના જે લેટર છે A to Z, એની અંદર સ્વર A, E, I, O, U આ 5 છે એ સ્વર છે. જ્યારે ABCDના લેટરમાં A, E, I, O, U સિવાયના જે બીથી લઈ અને Z સુધીના જે લેટર્સ આવતા હોય એ બધા શું છે? વ્યંજન છે. તો ABCDની અંદર A to Zની અંદર A-E-I-O-U એ સ્વર છે અને ABCDના જે લેટરની અંદર A-E-I-O-U સિવાયના જે પણ લેટર છે ABCDના એ વ્યંજન થાય છે. હવે અહીંયા એ ક્યારે મુકાય? તો જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. આપણે જાણ્યું કે વ્યંજન કયા કયા છે, તો B-C-D, પછી E નથી, F-G-H, એવી રીતે આ જે સ્પેલિંગ એટલે કે વ્યંજનથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની આગળ એ મુકાય. જેમ કે અ બુક. હવે બુક છે એ બુકનો જે સ્પેલિંગ છે બીથી સ્ટાર્ટ થાય છે, એટલે બુકની આગળ આપણે એ મૂકીશું. આનો અર્થ, આનું ગુજરાતી આપણે કરીએ કે એક ચોપડી, બુક એટલે પુસ્તક થાય, એટલે એક પુસ્તક. તો કોઈ પણ વસ્તુ એક વચનમાં હોય, બરાબર, એ કે એન મૂકેલું હોય એટલે એક જ વચનમાં હોય એટલું સમજી લેવાનું. અ કાવ એટલે કે એક ગાય, અ બોય એટલે કે એક છોકરો, અ ટ્રી એટલે કે એક વૃક્ષ. તો કોઈ પણ વસ્તુનો નિર્દેશ કરવા માટે ફક્ત એક વચનની અંદર એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એને એક એનથી દર્શાવી શકાય. હવે એ તો આપણે જાણી લીધું કે વ્યંજનથી શરૂ થતો સ્પેલિંગ હોય, કોઈ વસ્તુ, વ્યક્તિનો નિર્દેશ કરવામાં આવ્યો હોય જે વ્યંજનથી શરૂ થતા હોય, તો એ વ્યંજનથી શરૂ થતા હોય એની આગળ આપણે એ મૂકીશું. હવે આપણે એન ક્યારે મૂકીશું? જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર એટલે કે E-E-I-O-U થી શરૂ થતો હોય. જે સામાન્ય નામનો કોઈ પણ સામાન્ય નામ હોય એનો જે સ્વરથી શરૂ થતો હોય, બરાબર, તો A-E-I-O-U આટલા જે ABCDના લેટરથી શરૂ થતો હોય અને તે એક વચનમાં હોય તો એવા શબ્દની આગળ એન મુકાય છે. તો જેમ કે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો એન એપલ,
અહીંયા લખ્યું છે એન એપલ. હવે જોઈએ કે એન એપલની અંદર એન કેમ મૂક્યું, કારણ કે આ છે શું છે, સ્વર છે. તો સ્વર છે અને એક જ સફરજનની વાત કરવામાં આવી છે એટલે અહીંયા શું થશે, એન એપલ એટલે કે એક સફરજન. સેમ એવી જ રીતે એન એલિફન્ટ એટલે કે એક હાથી. હાથીનો સ્પેલિંગ પણ ઈથી સ્ટાર્ટ થાય છે, તો ઈથી સ્ટાર્ટ થાય છે એટલે ઈ સ્વર છે એટલે એની આગળ એન મૂક્યું. એન ઇંકપોન્ટ, ઇંકપોન્ટ એટલે શાહીનો ખડિયો, તો ઇંકપોન્ટનો સ્પેલિંગ આઈથી સ્ટાર્ટ થાય છે, જે સ્વર છે એટલે એની આગળ પણ આપણે એન મૂક્યું. એન ઓરેન્જ, ઓરેન્જ એટલે મોસંબી થાય એટલે કે એક મોસંબી, એનો સ્પેલિંગ ઓથી શરૂ થાય છે, જે સ્વર છે એટલે એન ઓરેન્જ. એવી રીતે એન અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી, છત્રીનો સ્પેલિંગ યુથી શરૂ થાય છે, યુ એ સ્વર છે એટલા માટે એક છત્રીનો ઉલ્લેખ કરવા માટે એન અમ્બ્રેલા એવું થશે. બરાબર. તો એ અને એન બંને જે આર્ટિકલ્સ છે એના વિશે સમજણ પડી ગઈ. એ અને એન એ બંને એકવચનમાં વપરાય છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો નિર્દેશ કરવો હોય ત્યારે એ અને એનનો ઉપયોગ થાય છે. જે એક જ હોય એનો નિર્દેશ કરવા માટે એ અને એન મુકાય છે. એ વ્યંજનની આગળ એટલે કે ABCDના જે લેટર છે એ EIOU સિવાયના જે લેટર છે, વ્યંજન છે એની આગળ એ મુકાય છે એક જ વસ્તુનો નિર્દેશ કરવા. જ્યારે એન ક્યારે મુકાય છે, તો AEIOU થી શરૂ થતા વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી હોય એના નામની આગળ એક વચનમાં જો એનો નિર્દેશ કરવામાં આવ્યો હોય તો એન મુકાય છે. તો ખબર પડી ગઈ, એ અને એન બંને એક વચનમાં હોય છે. એ ક્યારે મુકાય અને એન ક્યારે મુકાય, સ્વરની આગળ એન મુકાય, જ્યારે વ્યંજનની આગળ એ મુકાય. હવે આપણે બીજો આપણો ટોપિક છે ધીસ અને ધેટ. ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. બરાબર. આ પણ આપણે 5મા ધોરણની અંદર શીખી જ ગયા છે. કોઈ પણ વસ્તુ હોય એ ધીસ એટલે કે આ નજીકની વસ્તુ કે વ્યક્તિ માટે, કોઈ નજીકની વસ્તુ હોય એનો આપણે ઉલ્લેખ કરવો હોય તો આપણે ધીસ વપરાય. કારણ કે એ નજીક આપણી પડી હોય તો આપણે એનો આંગળી દઈને દર્શાવતા નથી, સીધું કહી દઈએ છીએ કે આ પેન છે, આ રબર છે, આ ચોપડી છે, આ પુસ્તક છે. બરાબર. તો એ ધીસથી વપરાય. પરંતુ આપણાથી દૂર કોઈ વસ્તુ હોય અને એ દૂરની વસ્તુનો ઉલ્લેખ કરવો હોય તો એને ધેટ, THAT, ધેટનો સ્પેલિંગ વપરાય છે. કેમ? તો ધેટ એટલે થાય પેલું, જે દૂરની વસ્તુ. કોઈ પણ વસ્તુ દૂર હોય તો ધારો કે ટ્રી વિશે આપણે કહેતા તો ધેટ ઇઝ અ ટ્રી. હવે ધીસ અને ધેટ ક્યારે વપરાય, તો ધીસ અને ધેટ જ્યારે પણ કોઈ વ્યક્તિ કે વસ્તુ એક વચનમાં હોય ત્યારે ધીસ અને ધેટનો ઉપયોગ થાય છે. અહીંયા જો વાક્ય રચના આપી છે કે ધીસ અને ધેટ, એની જોડે તરત જ સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ મુકાય છે. એટલે કે ધીસ અને ધેટ વાળું વાક્ય આપણે બનાવવું હોય તો ધીસ અને ધેટની બાજુમાં શું મૂકવું પડશે, ઇઝ મૂકવા પડશે અને પછી નામ મૂકવું. જેમ કે અહીંયા એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કે ધીસ ઇઝ એન એપલ. ધીસ એટલે આ, એન એપલ એટલે કે સફરજન, એક સફરજન, એન લખેલું છે એટલે એક ગણીશું કે આ એક સફરજન છે, જે નજીકની વસ્તુ છે એટલા માટે કીધું છે. હવે હવે મેંગોની વાત કરી છે કે ધેટ ઇઝ અ મેંગો. બરાબર. અ મેંગો એટલે કે એક કેરી, ધેટ એટલે પેલું જે દૂર વસ્તુ છે એના માટે. અને ધીસ અને ધેટ હંમેશા સિંગ્યુલર એટલે કે એક વચનની અંદર વપરાય છે. ધેટ ઇઝ અ મેંગો એટલે કે પેલી કેરી છે. બરાબર. ધીસ ઇઝ એન અમ્બ્રેલા, આ સફરજન છે, પેલી કેરી છે. તો ખબર પડી ગઈ, ધીસ એ નજીકની વસ્તુ માટે અને ધેટ એ દૂરની વસ્તુ માટે વપરાય છે. વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવા. હવે આ થયું આપણું સાદું વાક્ય જે ધીસ અને ધેટથી બનાવેલા હતા, એ સાદા વાક્ય હતા. હવે એને પ્રશ્નાર્થમાં ફેરવવા માટે તમે શું કરશો, તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકી આઈ કેપિટલ કરો. કેપિટલ એટલે કે પહેલી ABCDનો જે લેટર હોય, પહેલી ABCDની અંદર જે લેટર વપરાતો હોય એ આપણે મૂકવાનો છે. કારણ કે એ વાક્યની શરૂઆતમાં. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કોઈ પણ વાક્ય સ્ટાર્ટ જ્યારે થતું હોય ત્યારે વાક્યની શરૂઆતનો પહેલો જે અક્ષર હોય એ હંમેશા લખતી વખતે કેપિટલ કરવો જોઈએ. જેમ કે આપણે આ જોઈએ તો અહીંયા જો અહીંયા વાક્ય લખે છે તો આર કેપિટલ છે, ટી કેપિટલ છે, ટી અહીંયા ડબલ્યુ આ બધા છે એ પહેલો જ સ્ટાર્ટ થાય છે, લીટી સ્ટાર્ટ થાય છે, એની તરત જ જે શરૂ થતો સ્પેલિંગ હોય તો એનો જે પહેલો અક્ષર છે હંમેશા કેપિટલ એટલે કે પહેલી ABCDનો હશે. બરાબર. તમે જુઓ જ છો અહીંયા પણ સેમ એવું દર્શાવ્યું છે.
કોઈ પણ વાક્ય શરૂ થતું હોય, તમે તમારી નોટની અંદર પણ જ્યારે હાસ્ય બનાવીને લખતા હોય ત્યારે વાક્ય શરૂ થતું હોય તો વાક્યની શરૂઆતનું જે પહેલો જે સ્પેલિંગ હોય, અહીંયા જો આ વાક્ય છે, આ બધા જે લેટર છે બીજી ABCDના છે, પણ આ જે પહેલો લેટર છે એ પહેલો લેટર હંમેશા શેમાં મુકાય છે? ફર્સ્ટ ABCDના લેટરમાં. એટલું યાદ રાખવાનું. હવે જો અહીંયા લખ્યું છે કે વાક્યને આપણે પ્રશ્ન વાક્ય, ધારો કે ધીસ ઇઝ એન એપલ છે એને પ્રશ્ન વાક્યમાં ફેરવવું છે, તો શું કરવાનું છે? તો ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકી ઇઝનો જે આઈ છે એ આઈને શું કરવાનો છે? કેપિટલ કરવાનો છે. જેમ કે અહીંયા આનું જે પ્રશ્નાર્થ વાક્ય શું થશે? ઇઝ આગળ મૂકી દેશે તો ઇઝ ધીસ એન એપલ, બરાબર એવી થશે. જે જો અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે આપણને વિધાન વાક્ય, વિધાન એટલે કે સાદું વાક્ય, ધીસ ઇઝ એન એપલ, કે આ સફરજન છે, એનું ગુજરાતી થશે. હવે ઇઝને આગળ મૂક્યું એટલે આઈ આપણે કેપિટલ, પરંતુ ધીસ છે એ અંદર જતું રહ્યું એટલે આ ધીઝનો જે ટી છે એ કેપિટલ હતો એની જગ્યાએ સ્મોલ લેટરમાં એટલે કે બીજી ABCDની અંદર થઈ ગયો. એટલે એનું જે પ્રશ્ન વાક્ય બની જશે કે ઇઝ ધીઝ એન એપલ, બરાબર. જોયું આપણે વાક્યની શરૂઆતનો જે લેટર છે હંમેશા કેપિટલ કર્યો. હવે ધીસ અંદર જતું રહ્યું એટલે ધીઝનો જે ટી છે એ સ્મોલ લેટરમાં લખી અને આવી રીતે આપણું પ્રશ્ન વાક્ય બનશે. આ સાદું વાક્યનું ગુજરાતી થશે કે ધીસ ઇઝ એન એપલ, એટલે કે આ એક સફરજન છે. હવે આનું પ્રશ્ન વાક્ય આપણે બનાવવું છે કે ઇઝ ધીસ એન એપલ, બરાબર. પ્રશ્ન હંમેશા આપણે પૂછીએ છીએ એટલે આપણે શું બોલાશે કે ઇઝ ધીસ એન એપલ, કે શું આ એક સફરજન છે એવો પ્રશ્ન પૂછીશું એટલે ઇઝ ધીસ એન એપલ એવું પ્રશ્ન વાક્ય બનશે. હવે અહીંયા આપણને જવાબ આપતા પણ અહીંયા બતાવ્યું છે કે હકારમાં જવાબ એટલે કે હામાં જવાબ આપવા માટે યસ ધીસ ઇઝ એન એપલ, યસ એટલે કે હા, ધીસ ઇઝ એન એપલ, યસ પછી હંમેશા અલ્પવિરામ કરવું કે હા આ એક સફરજન છે. અથવા તો જ્યારે ટૂંકમાં તમારે જવાબ આપવો હોય તો યસ અલ્પવિરામ કરીને ઇટ ઇઝ, કારણ કે સફરજન છે એ વસ્તુ છે એટલા માટે ઇટ અને ઇઝ, બરાબર. ઇટ જોડે હંમેશા સહાયકારક ક્રિયાપદ ઇઝ આવશે. તો લાંબો જે જવાબ છે એ થશે યસ ધીસ ઇઝ એન એપલ, અને ટૂંકમાં જવાબ થશે યસ ઇટ ઇઝ, એનો અર્થ થશે હા તે છે. એવી રીતે નકારમાં એટલે કે નામાં જો જવાબ આપવો હોય તો નો ધીસ ઇઝ નોટ એન એપલ, ઇઝની પછી નોટ લગાવી દેવાનું એટલે એને અહીંયા નો પછી અલ્પવિરામ કરવાનું કે નો ધીસ ઇઝ નોટ એન એપલ, એટલે કે ના આ એક સફરજન નથી. અને ટૂંકમાં જવાબ આપવા માટે નો ઇટ ઇઝ નોટ અથવા તો નો ઇટ ઇઝન્ટ, એ નોટનો ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ થશે, બરાબર. તો આ બંનેમાં તમે નકાર વાક્ય જ્યારે તમને બનાવવાનું કહે તો તમે બંને લખીશો તો સાચું પડશે, બરાબર. તમને ખબર પડી ગઈ. એન શીખ્યા અને ધીસ ધેટ શીખ્યા. ધીસ અને ધેટ બંને એક વચનમાં વપરાય છે. ધીસ એ નજીકની વસ્તુ માટે અને ધેટ એટલે દૂરની વસ્તુ માટે. ધીસ એટલે આ થાય અને ધેટ એટલે પેલું થાય. એની વાક્ય રચના શીખી. ધીસ અને ધેટ પછી હંમેશા ઇઝ આવે અને પછી વસ્તુ કે વ્યક્તિનું નામ આવે છે. સાથે સાથે આપણે પ્રશ્ન વાક્ય શીખ્યા. પ્રશ્ન વાક્યની અંદર ઇઝ છે એનું એ આગળ મૂકવાનું અને ધીસ એના પછી મૂકવાનું. જ્યારે ઇઝ આપણે આગળ મૂકીએ છીએ ત્યારે ઇઝનો જે આઈ છે એ કેપિટલ એટલે કે પહેલી ABCDનો લેટર મૂકવાનો. નકાર વાક્ય અને હકાર વાક્ય, હકારમાં બનાવવા માટે યસ કરી અને યસ પછી અલ્પવિરામ કરીને ઇટ ઇઝ લખીશું. નકારમાં જવાબ આપવા માટે નો પછી અલ્પવિરામ કરી નો ઇટ ઇઝ નોટ, એવી રીતે બનાવીશું, બરાબર. હવે આપણે આગળનો ટોપિક જોઈએ. આગળનો પાના નંબર 4 ઉપરનો આપણો ટોપિક છે પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સનો મતલબ થાય સર્વનામ. સર્વનામ વિશે શીખીશું. તો આઈ છે એનું પહેલાં તો ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ આઈ છે એની જોડે એમ આવશે. જ્યારે ભૂતકાળમાં શું થશે? એમનો જે ભૂતકાળ થશે વોઝ. એવી રીતે યુ છે, યુ એટલે જ્યારે વાક્ય બનાવીએ એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે આર આપણે વર્તમાનકાળમાં વાપરીએ, જ્યારે ભૂતકાળની અંદર યુ વેર વપરાય છે. એવી રીતે હી શી ઇટની જોડે ઇઝ મુકાય છે, જ્યારે ભૂતકાળની અંદર વોઝ મુકાય છે. વી યુ અને ધે એની જોડે આર મુકાય છે એટલે બહુવચનમાં વેર મુકાય છે. તો એટલું યાદ રાખવાનું કે જ્યારે સાદા વર્તમાનકાળની અંદર એક વચન હોય ત્યારે વોઝ મૂકવું, જ્યારે બહુવચન હોય ત્યારે ભૂતકાળ કરતી વખતે વેર WERE વેર મૂકવું, બરાબર. એમ ઇઝ આર જે
અહીંયા વર્તમાન કાળમાં છે, છું, છીએ એવું થશે, જ્યારે વોઝમાં હતો, હતી એવું થશે, કારણ કે એ ભૂતકાળ થઈ જશે એટલા માટે. બરાબર. વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે જે ક્રિયાપદનું સહાયકારક રૂપ છે એ વાક્યની શરૂઆતમાં મુકાય. આ પ્રકારના વાક્યોમાં યસ નોમાં ઉત્તર આપણે આપી શકીએ છીએ. હવે આપણે આગળ જે જોયું એમ ધીસ અને ડેટથી જેમ વાક્યો બનાવતા હતા સેમ એવી જ રીતે આપણે અહીંયા વાક્યો બનાવવાના છે. અહીંયા લખ્યું છે ધીસ શી ઇઝ અ ડૉક્ટર. બરાબર. તો આ વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય છે. આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનશે ત્યારે ઇઝ આપણે વાક્યની શરૂઆતમાં મૂકીશું અને આઈ ઇઝનો આઈ કેપિટલ મૂકીશું. તો ઇઝ શી અ ડૉક્ટર. બરાબર. ઇઝ શી ડૉક્ટર એવું થશે કે શું તેણી ડૉક્ટર છે. આનું વિધાન વાક્ય થશે કે તેણી એક ડૉક્ટર છે. અને આ શું થશે આનું પ્રશ્ન વાક્ય કે શું તેણી ડૉક્ટર છે. જવાબ હકારમાં આપવા માટે યસ શી ઇઝ અ ડૉક્ટર અથવા એનું ટૂંકમાં જવાબ યસ શી ઇઝ થશે. નકારમાં જવાબ નામાં જવાબ આપવો હોય તો નો શી ઇઝ નોટ અ ડૉક્ટર અને નો શી ઇઝ નોટ અથવા નો શો ઇઝન્ટ. તો આવી જ રીતે થશે. હવે આપણે જે આ વર્તમાન કાળના પ્રશ્ન વાક્ય બનાવતા, હકાર નકાર બનાવતા, જવાબ આપતા શીખ્યું એવી જ રીતે આ થયું ભૂતકાળનું રૂપ. ભૂતકાળ પણ આપણે શીખી ગયા હશે. ભૂતકાળ જુઓ કે ધે વેર જોકર્સ. ધે એટલે તેઓ, વેર એટલે હતા. તેઓ જોકર્સ એટલે જોકર કે તેઓ જોકર્સ હતા. ધે એટલે તેઓ જે બહુવચનમાં વપરાય છે એટલે જોકરની પાછળ એસ લગાવ્યો છે. જોકર્સ કેમ લખ્યું છે? કારણ કે ધે એ બહુવચનમાં વપરાય છે અને વેર ધે જોડે હંમેશા શું આવશે? તો આપણે જોયું ધે જોડે ભૂતકાળની અંદર વેર આવશે એટલે ધે વેર જોકર્સ. એનો મતલબ થશે કે તેઓ જોકર હતા. હવે આ જ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે આપણે આગળ જોયું તેમ સહાયકારક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં મૂકે. એટલે સહાયકારક ક્રિયાપદ વેર છે એ આગળ મૂકી અને વેર ધી જોકર્સ. હવે વેર આગળ મૂક્યો એટલે વેરનો ડબલ્યુ અહીંયા કેપિટલ મૂક્યો અને ધે છે એ કેપિટલ હતો એની જગ્યાએ શું થઈ જશે? સ્મોલમાં થઈ જશે. તો આવી રીતે પ્રશ્ન વાક્ય બનશે કે વેર ધી જોકર્સ. શું તેઓ જોકર હતા? બરાબર. તો આ થઈ ગયું સાદું વાક્ય, આ થઈ ગયું પ્રશ્ન વાક્ય. હવે હકાર નકારમાં જવાબ સેમ અહીંયા વર્તમાન કાળની અંદર હતું એવી જ રીતે યસ દે વેર જોકર્સ કે હા તેઓ જોકર હતા. યસ દે વેર એ ટૂંકમાં જવાબ કે હા તે જોકર છે એમ. નો દે વેર નોટ જોકર્સ. ના તેઓ જોકર નહોતા. અથવા એનું ટૂંકું રૂપ નો ધે વેર નોટ અથવા નો ધે વેરન્ટ. તો વેરન્ટ છે એ જેમ ઇઝન્ટ ને આરન્ટ એવું રૂપ હતું ટૂંકું, એવી રીતે વેરન્ટ એ પણ વેર નોટનું ટૂંકું રૂપ છે. બરાબર. તો આ થઈ ગયા આપણા જે વર્તમાન કાળનું જે વાક્ય હોય એનું પ્રશ્ન વાક્ય, હકાર અને નકારમાં જવાબ અને ટૂંકમાં જવાબ આ શીખ્યું. સાથે સાથે આપણે ભૂતકાળનું કોઈ સાદું વાક્ય હોય, વિધાન વાક્ય હોય એ વિધાન વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવ્યું, પ્રશ્નાર્થ વાક્યની અંદર ફેરવી અને એની અંદર પણ આપણે હકાર અને નકારની અંદર જવાબ આપતા શીખ્યું. બરાબર. તો હવે આપણે આગળનો આપણે ટોપિક જોઈએ. આગળનો આપણો ટોપિક છે હેવ અને હેઝ. બરાબર. હેવ અને 4th નંબરનો આપણો હેવ અને હેઝ નામનો ટોપિક છે. તો હેવ અને હેઝ એ ક્યારે વપરાય? હેવ અને હેઝનું ગુજરાતી એટલે કે એનો અર્થ શું થાય? તો પહેલાં આપણે જોઈએ કે ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ શું થશે કે ની પાસે હોવું, એની માલિકી, કોઈ પણ વસ્તુનું માલિકી દર્શાવી હોય અથવા તો કોઈ વસ્તુ આપણી પાસે હોય એવું દર્શાવવું હોય એટલે કે ની પાસે હોવું, એનું અંગ્રેજી થશે હેવ અથવા હેઝ. બરાબર. હેવ અને હેઝ બંનેનું ગુજરાતી થાય છે ની પાસે હોવું. ધારો કે મારી પાસે પેન છે તો હું લખી શકું આઈ હેવ અ પેન. બરાબર. હવે હેવ અને હેઝ એ કઈ જગ્યાએ અથવા તો ક્યાં મુકાય છે, કઈ વસ્તુની આગળ મુકાય છે એ આપણે જોઈએ. તો સર્વનામ એક વચનની અંદર આઈ જોડે હેવ મુકાય. હવે અહીંયા ભૂતકાળ પણ આપ્યું છે કે હેવ અને હેઝ બંનેનું ભૂતકાળ સેમ હેડ જ થાય છે. એટલે હેડ છે એ ગમે તેની જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ. ગમે તે જે હી, શી, ઇટ, ધે બધા જોડે હેડ જ આવે છે. પરંતુ હેવ અને હેઝ કોની જોડે આવે છે આપણે જોઈએ. તો આઈ જોડે હેવ આવશે, હેવનું ભૂતકાળ હેડ થશે. યુ, શી, ઇટ યુ જોડે હેવ આવશે, એનું ભૂતકાળનું રૂપ હેડ હશે. હી, શી, ઇટ આની જોડે હેઝ આવશે એક વચનની અંદર, જ્યારે અહીંયા શું થશે? હેડ થશે. પછી વી જોડે હેવ, બહુવચનમાં હંમેશા યાદ રાખવાનું બહુવચન આઈ અને યુ જોડે હેવ આવશે, એનું ભૂતકાળનું રૂપ હેડ થશે.
બરાબર. તો આપણે ટૂંકમાં સમજી જઈએ કે આઈ, વી, યુ અને દે આટલા જોડે હેવ આવશે, જ્યારે હી, શી, ઇટ એક વચન હોય એની જોડે હેઝ આવશે. હેવ અને હેઝ એ બંનેનું ભૂતકાળનું રૂપ શું થશે? હેડ થશે, HAD. બરાબર. હવે હેવ એટલે શું કે મારી પાસે છે, અને હેડ એટલે મારી પાસે હતું. બરાબર. હેડ એટલે હતું થાય, હેવ એટલે છે. બરાબર. હવે જોઈએ હેવ અને હેઝથી જે પ્રશ્ન વાક્ય બને છે એની આપણે વાક્ય રચના જોઈએ. તો પહેલું છે કે વાક્યને જ્યારે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે હેવ, હેઝ અને હેડને વાક્યની શરૂઆતમાં મુકાય છે. કારણ કે હી હેઝ અ કાર અહીંયા લખેલું છે, તો હેઝ એ હંમેશા સહાયકારક ક્રિયાપદ છે. તો એના માટે આપણે હેઝ છે સહાયકારક ક્રિયાપદ હોય એ શું કરીશું? વાક્યની શરૂઆતમાં મૂકીશું. આગળ આપણે જોયું એમ ઇઝ છે, વોઝ છે, આ બધા વાક્યની અંદર પણ જ્યારે પ્રશ્નાર્થમાં ફેરવતા હતા ત્યારે આ જે સહાયકારક ક્રિયાપદ છે વાક્યની શરૂઆતમાં મૂકતા હતા. તો સેમ આવી જ રીતે આપણે કરવાનું છે. હી હેઝ અ કાર એનો મતલબ છે હી એ છોકરા માટે વપરાય છે, એટલે કે તેની પાસે કાર છે. આ થઈ ગયું વિધાન વાક્ય, સાદું વાક્ય. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં જો ફેરવવું હોય તો હેઝ વાક્યની શરૂઆતમાં મૂકવાનું. સેમ એવો જ નિયમ આપણે લાગુ પડશે કે હેઝ વાક્યની શરૂઆતમાં આવશે, એટલે હેઝનો જે એચ છે પહેલો લેટર છે આપણે કેપિટલ લેટરમાં મૂકીશું, અને હી છે પાછળ જશે હેઝની, એટલા માટે હીનો જે લેટર હતો એ સ્મોલ લેટરમાં આવી જશે એચ. બરાબર. તો હી હેઝ અ કારનું પ્રશ્ન વાક્ય બનશે કે હેઝ હી અ કાર, કે શું તેની પાસે કાર છે, એવું એનું પ્રશ્ન વાક્ય બનશે. હવે આપણે હકારમાં જવાબ આપવો હોય તો એવી રીતે બનશે કે યસ હી હેઝ. નકારમાં આપવો હોય એનો જવાબ તો નો હી હેઝ નોટ, અથવા તો હેઝન્ટ, જેમાં આરન્ટ, વેરન્ટ એવું હતું એવી રીતે અહીંયા હેઝન્ટ થઈ જશે. બરાબર. હી જોડે હેઝ આવે, આપણે જોયું. એક વસ્તુ યાદ રાખવાનું કે આઈ, વી, યુ, ધે જોડે આટલું વસ્તુ યાદ રાખવાનું કે આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય આટલાની જોડે હેવ મુકાય. જ્યારે હી, શી, ઇટ કોઈ નામ હોય અથવા તો એક વચન હોય આટલાની જોડે હેઝ મૂકવાનું. આટલી વસ્તુ યાદ રાખવાનું. આઈ, વી, યુ, ધે બહુવચન હોય તો હેવ મૂકવાનું. હી, શી, ઇટ નામ અથવા એક વચન હોય તો હેઝ મૂકવાનું. અહીંયા હી જોડે આપણે હેઝ મૂક્યું છે. બરાબર. તો હી હેઝ અ કાર એનું પ્રશ્ન વાક્ય થશે હેઝ હી અ કાર, શું તેની પાસે કાર છે. હકારમાં જવાબ થશે યસ હી હેઝ, અને નકારમાં થશે નો હી હેઝ નોટ અથવા નો હી હેઝન્ટ. એવી રીતે હેવ હેઝ બંનેનું ભૂતકાળનું રૂપ શું થશે? તો હેવ હેઝનું બંનેનું ભૂતકાળનું રૂપ થશે હેડ, એટલે કે હતું એ પાસે. તો વી હેડ બુક્સ. જો વી અહીંયા બહુવચન છે એટલે પણ બુક્સ બહુવચનમાં વપરાશે. હેવનું જગ્યાએ અહીંયા હેડ વાપર્યું છે, એટલે કે અમારી પાસે ચોપડીઓ હતી. બરાબર. આનું ગુજરાતી થશે. હવે આનું પ્રશ્ન વાક્ય કરવામાં આવે ત્યારે હેડ વી બુક્સ, હેડ સહાયકારક ક્રિયાપદ તરીકે છે એટલે હેડ હંમેશા વાક્યની શરૂઆતમાં આવી જશે અને વી પાછળ આવી જશે. એટલે શું થશે કે હેડ વી બુક્સ, શું અમારી પાસે પુસ્તકો છે, હતી. હેડનું ભૂતકાળ, હેડ એ ભૂતકાળ માટે વપરાય છે એટલે શું અમારી પાસે પુસ્તકો હતી, એવું એનું ગુજરાતી થશે. હવે એનો જે જવાબ યસ વી હેડ અને નો વી હેડ નોટ અથવા તો હેડન્ટ એવાથી વાક્ય બનશે. બરાબર. તો હેવ હેઝનું ભૂતકાળનું રૂપ હેડ થશે. હેવ અને હેઝ ક્યારે વપરાય? તો આઈ, વી, યુ, ધે બહુવચન જોડે હેવ વપરાય. હી, શી, ઇટ નામ એક વચન હોય ત્યારે હેઝ વપરાય. આટલી વસ્તુ ફક્ત આપણે યાદ રાખવાની. હવે આપણે આ નેક્સ્ટ આપણો જે ટોપિક્સ છે એના તરફ જઈશું. તો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે નંબર્સ એટલે કે સંખ્યા. તો આ દરેક જણને તમારા જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે ત્યારથી જ તમને શીખવામાં આવે છે. પહેલાં 1 થી 20 આવશે, પછી 1 થી 50 સુધી આવશે, અને 1 થી 100 સુધીના દરેકને આંકડા, નંબર, ઉચ્ચાર, અર્થ ખબર જ હશે. બરાબર. તો આવી જ રીતે તમારે આજનું આપણું જે લેસન છે એની અંદર તમારે આ જે નંબર્સ છે એ નંબર્સ 1 to 100 સુધી સ્પેલિંગ, અર્થ, ઉચ્ચાર, અંક
આ બધા સાથે તમારે લખવાનું છે. પહેલાં તમારે આંકડો લખવાનો છે, પછી સ્પેલિંગ, પછી ઉચ્ચાર અને અહીંયા અર્થ. 1 એટલે 1. આ જો 1 થઈ ગયું. આ પહેલું છે, જેમ કે 1 અહીંયા આંકડામાં લખ્યું, પછી સ્પેલિંગ લખ્યો, પછી ઉચ્ચાર લખ્યો અને અર્થ લખ્યો. તો આવી રીતે આ 4 વસ્તુ છે એ 1 થી 100 સુધી, બરાબર, સાથે સાથે 0નો સ્પેલિંગ પણ ઉમેરતા જશો. તો આવી જ રીતે તમારે 1 to 100નું આજનું લેસન છે કે તમારે 1 to 100 છે એ અંકમાં સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સાથે લખવાના છે, બરાબર. તો આટલે સુધી આપણે જોયું. કાલે આપણે એક્સરસાઇઝ તરફ જઈશું. જે આપણે રિવિઝન કરાવ્યું છે એ બધી જે એક્સરસાઇઝ છે એના આપણે ટોપિક્સ કાલે જોઈશું. ફરીથી એક વખત તમને રિવિઝન કરાવી દઉં. ઈ અને એન આર્ટિકલ છે. ઈ અને એન હંમેશા એક વસ્તુનો એટલે કે એક જ વસ્તુનો નિર્દેશ એક જ વચનમાં વપરાય છે. કોઈ વ્યક્તિ, વસ્તુ અને પ્રાણીનો ઉલ્લેખ ગણી શકાય તેવી વસ્તુ કરાય અને એના નામની પહેલાં ઈ અને એન મૂકવામાં આવે છે. કોઈ પણ જે સામાન્ય નામ હોય એનો સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતો હોય તો એની આગળ એ મુકાય છે. જ્યારે કોઈ પણ નામ, સામાન્ય નામનો ઉચ્ચાર AEIOU સ્વરથી થતો હોય તો એની આગળ EN મુકાય છે. અહીંયા ઉદાહરણ તરીકે અ બુક એટલે એક ચોપડી, અ કાઉ એટલે એક ગાય, અ બોય એટલે એક છોકરો ને અ ટ્રી એટલે એક વૃક્ષ. એવી રીતે અહીંયા AEIOU જે સ્વરથી શરૂ થતા હોય એવા સ્પેલિંગોની આગળ એક વસ્તુનો નિર્દેશ કરવા માટે એન એપલ એટલે કે એક સફરજન, એન એલિફન્ટ એટલે એક હાથી, એન ઇન્ક પોટ એટલે કે એક સાઈનો કડિયો, એન ઓરેન્જ એટલે એક મોસંબી, એન અમ્બ્રેલા એટલે કે એક છત્રી એના માટે આપે છે. તો એ અને એન એક વચનમાં અને એ વ્યંજન આગળ, જ્યારે એન એ સ્વર આગળ વપરાય છે. સેમ એવી જ રીતે ધીસ અને ધેટ પણ એક વચનમાં જ વપરાય છે. ધીસ એટલે કે આ જે નજીક પડેલી વસ્તુ અથવા નજીક મૂકેલી વસ્તુ હોય એના માટે ધીસ વપરાય છે. અને ધેટ એ પેલી વસ્તુ એટલે કે દૂરની, ધેટ એટલે પેલું થાય. જે દૂર મૂકેલી વસ્તુનો ઉલ્લેખ કરવો હોય તો ધેટનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ અને ધેટ એ એકવચનમાં છે એટલે આની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ મૂકવામાં આવે છે. કોઈ વસ્તુ, વ્યક્તિનો નિર્દેશ કરવો હોય તો ધીસ ઇઝ, ધેટ ઇઝ એવી રીતે મુકાય છે. એટલે કે ધીસ અને ધેટનું જે સહાયકારક ક્રિયાપદ છે એ ઇઝ છે અને પાછળ નામ મુકાય છે. એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે ધીસ ઇઝ એન એપલ એટલે કે આ એક સફરજન છે. હવે ધેટથી અહીંયા વાક્ય બનાવ્યું છે કે ધેટ ઇઝ અ મેંગો એટલે કે પેલી કેરી છે. આ સફરજન છે, પેલી કેરી છે, બરાબર. પણ અહીંયા આપણે યાદ રાખવાનું કે અહીંયા એક જ વસ્તુનો નિર્દેશ કર્યો છે. તો આપણે આવું પણ લખી શકીએ કે ધીસ ઇઝ એન એપલ એટલે કે આ એક સફરજન છે, પેલી એક કેરી છે, બરાબર. હવે એને પ્રશ્ન વાક્ય બનાવ્યું કે ધીસ ઇઝ એન એપલ છે, એનું પ્રશ્ન વાક્ય ઇઝ સહાયકારક આગળ મૂકી અને ઇઝ ધીસ એન એપલ સાથે સાથે હકારમાં અને નકારમાં, ટૂંકમાં અને પૂરા વાક્યમાં જવાબ શીખ્યા. હવે પ્રોનાઉનમાં આઈની જોડે એમ મુકાય, સહાયકારક ક્રિયાપદ તરીકે આઈની જોડે એમ મુકાય. ભૂતકાળમાં વોઝ મુકાય, યુ જોડે આર મુકાય, જ્યારે ભૂતકાળની અંદર વેર મુકાય. હી, શી, ઇટની અંદર જેમ એઝ, ઇઝ મુકાય એવી જ રીતે ભૂતકાળની અંદર વોઝ મુકાય. વી, યુ અને ધે જોડનું સહાયકારક ક્રિયાપદ વર્તમાનકાળની અંદર આર મુકાય, જ્યારે ભૂતકાળની અંદર વેર મુકાય. અહીંયા સેમ આ જ વસ્તુને આપણે ભૂતકાળનું અને વર્તમાનકાળનું વાક્ય જોયા અને એના જે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાય એ પણ જોયા, બરાબર. તો આ આપણે પ્રશ્ન વાક્ય પણ બનાવવાના છે, સેમ જ છે. તમારી જે સહાયકારક ક્રિયાપદ છે એ વાક્યની શરૂઆતમાં મૂકીને પ્રશ્ન વાક્ય બનાવવાનું, સાથે સાથે હકાર અને નકારમાં જવાબ બનાવવાનો છે, બરાબર. હવે અહીંયા જે ભૂતકાળ છે, ભૂતકાળમાં પણ સેમ એવું જ કરવાનું છે. વોઝ અથવા વેર અહીંયા મૂકેલું હોય તો એ વોઝ અથવા વેર શું કરવાનું છે, વાક્યની શરૂઆતમાં મૂકવાનું અને આ પાછળનું વાક્ય એમને એમ, અને સાથે સાથે યસ અને નોમાં જવાબ આપ્યો. હવે આપણે શીખ્યું હતું કે હેવ અને હેઝ. તો હેવ અને હેઝ મેં તમને આગળ કીધું એવી જ પ્રમાણે હેવ અને હેઝ ક્યારે વપરાય છે, તો જ્યારે કોઈ એક વસ્તુનો નિર્દેશ કરવામાં આવ્યો હોય. હી, શી, ઇટ એક વચનમાં જ્યારે હેઝ વપરાય, જ્યારે આઈવી, યુ, ધે બહુવચન જોડે હેવ મુકાય છે. હેવ અને હેઝ જ્યાં જ્યાં વપરાય છે એનું હેવ અને હેઝ
એ વર્તમાનકાળનું રૂપ છે, જ્યારે હેવ અને હેઝનું ભૂતકાળનું રૂપ, બંનેનું જે ભૂતકાળનું રૂપ સેમ જ સ્પેલિંગ છે, હેડ જ છે, બરાબર. જ્યાં જ્યાં હેવ અને હેઝ વપરાય છે, જ્યારે ભૂતકાળ એનું ફેરવવાનું હોય ત્યારે ભૂતકાળમાં શું થઈ જશે? હેડ થઈ જશે. HAD એનું સ્પેલિંગ છે. હવે એને પ્રશ્ન વાક્ય બનાવતા શીખ્યું કે હી હેઝ અ કાર લખ્યું હોય તો આપણે જોયું તે પ્રમાણે હેઝ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાયું છે, એટલે હેઝ એ વાક્યની શરૂઆતમાં આવી જશે અને થઈ જશે કે હેઝ હી અ કાર, બરાબર. એવી રીતે વી હેડ અ બોક્સ, તો હેડ વી અ બોક્સ, બરાબર. તો આવી રીતે આપણે હેઝ અને હેડ ભૂતકાળનું રૂપ, બરાબર. બધાનો હેઝનું થાય કે ની પાસે હોવું અને હેડનો ઉપયોગ થાય ની પાસે હતું, એનો અર્થ થશે, બરાબર. હવે આપણે નંબર્સ 5મો જે ટોપિક હતો એ નંબર્સ પણ શીખ્યા હતા. 1 to 100ના સ્પેલિંગ, અર્થ, ઉચ્ચાર, અર્થ અને આંકડા સાથે તમારે આજે મેં એક્ઝામ્પલ તરીકે બતાવ્યું કે 1 એટલે પહેલાં આંકડો લખ્યો, પછી સ્પેલિંગ, પછી ઉચ્ચારને અર્થ, આવી રીતે 1 to 100 સુધીના બધા સ્પેલિંગો તમે લખી દેજો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝથી જોઈશું. ત્યાં સુધી 1 to 100 કમ્પ્લીટ કરી દેજો.